ચેનલ મેથ સાયન્સ માસ્ટર ની અંદર આપણે ગણિત વિષયમાં ધોરણ 7 માં આજે પહેલું પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ। એ પહેલા આપણે થોડું યાદ કરી લઈએ કે ધોરણ 6 માં અત્યાર સુધીમાં આપણે જે સંખ્યાઓ ભણી ગયા એટલે કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એનું અહીં થોડું રિવિઝન કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું, બરાબર? તો પ્રાકૃતિક સંખ્યા કુદરતમાં મળતી હોય એવી સંખ્યાઓ જેમાં શરૂઆત કરીએ તો એક નંબર થી શરૂઆત થાય અને અનંત સુધી, એટલે હું અહીં લખું છું પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 અપ ટુ અનંત સુધીની સંખ્યાઓ। આમાંથી કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો તમે જોઈ શકો છો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી મોટી આપણે મેળવી શકતા નથી કારણ કે સંખ્યા રેખા ઉપર અનંત સુધી વિસ્તરેલી છે અને જેનો આપણે કોઈ તાગ મેળવી શકતા નથી, એટલે અનંત સુધીની કોઈ પણ સંખ્યા હોઈ શકે। ત્યારબાદ આપણે વાત કરીએ પૂર્ણ સંખ્યાઓની। પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ નામના જે ગણિતશાસ્ત્રી થઈ ગયા તેમણે શૂન્યની શોધ કરી હતી। ત્યારબાદ 1 થી 9 અંક સિવાયની એક સંખ્યા મળી શૂન્ય અને એને પણ સમાવેશ કરીને જે નવી સંખ્યાઓ બની એટલે કે 0 1 2 3 4 આમ અનંત સુધીની સંખ્યાઓ જે બની એને કહેવાય છે પૂર્ણ સંખ્યાઓ। સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0। સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? આપણે મેળવી શકતા નથી। પછી આવો પણ પ્રશ્ન પૂછાય કે પ્રાકૃતિક સંખ્યા છે એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય? તો કે હા, 1 થી લઈને અનંત સુધીની દરેક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યાની અંદર જોવા મળે છે, એટલે આપણે એવું કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર આવેલી છે। પણ એનાથી ઉલટું પૂછીએ કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવેલી છે? તો કે નહીં, 0 છે આની અંદર આવેલો નથી, એટલે એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવેલી નથી। હવે સંખ્યા રેખા તમે 5મા ધોરણથી ભણતા આવો છો તો આપણે જે આજે નવી પૂર્ણાંક સંખ્યા શીખવાના છીએ કે પૂર્ણાંક એટલે શું? તો કે અંકો પૂરેપૂરા હોય પણ એની સિવાય, એટલે કે જો આની અંદર 1 થી આપણે ડાબી બાજુ એક કદમ આવ્યા એટલે 0 આવ્યો। હવે 0 થી પણ જે ડાબી બાજુ આવીએ તો કઈ કઈ સંખ્યા મળે છે જોજો। આ 0 એની જમણી બાજુ જતા જઈએ 1 2 3 4 5 6 7 આમ અનંત સુધી આવેલી છે। એવી જ રીતે જો આપણે એની ડાબી બાજુ જઈએ તો બાદબાકી કરવાની આવે છે, એટલે ડાબી બાજુ બાદબાકી કરતો જાવ તો 2 માંથી 1 બાદ કર્યો તો 1 મેળવો ને, બરાબર? 2 ઓછા 1 કર્યું તમે તો 1 મેળવો। 1 માંથી 1 બાદ કર્યો તો શું મેળવ્યું? 0। 0 માંથી 1 બાદ કરો એટલે નવી સંખ્યા આપણને મળે છે -1। એવી જ રીતે -2 -3 -4 -5 -6। જેવી રીતે જમણી બાજુ સંખ્યા છે એવી રીતે ડાબી બાજુ પણ માઈનસમાં સંખ્યા છે। હવે બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો 1 ની જમણી બાજુની સંખ્યા 2 છે તો બગડો કેવો છે? 1 કરતા મોટો છે, એટલે તમે જો જમણી બાજુ જાઓ તો તમને સંખ્યા જે કાંઈ મળે ડાબી બાજુ કરતા કેવી હોવાની છે? મોટી જ હોવાની છે, બરાબર? કોઈ પણ સંખ્યા માટે લો 0 કરતા જમણી બાજુ એકડો આવેલો છે એટલે 0 કરતા 1 મોટો છે। 0 ની જમણી બાજુ બગડો આવેલો છે, 0 છે એ 2 કરતા મોટો છે। હવે એનાથી ઉલટું કહીએ આપણે કે તમે ડાબી બાજુ જાઓ, કોઈ પણ સંખ્યામાં ડાબી બાજુ જાઓ તો સંખ્યા કેવી મળે? સંખ્યા આપણને નાની મળે। જોઈએ 4 ની ડાબી બાજુ આવ્યા 3 આવ્યા તો 4 કરતા 3 કેવા છે? નાના છે। 4 ની ડાબી બાજુ 2 આપેલા છે
તો 4 કરતા 2 પણ નાના છે. તો તમે જેમ જેમ ડાબી બાજુ જતા જાઓ તો સંખ્યા કેવી મળે? નાની બનતી જાય. બરાબર યાદ રાખજો. તો આવી ડાબી બાજુની તમામ સંખ્યા, જમણી બાજુની તમામ સંખ્યા અને વચ્ચેની સંખ્યા, આ બધાનું મિશ્રણ કરીને બનાવેલી સંખ્યા એટલે આપણી પૂર્ણાંક સંખ્યાઓ. તો ચાલો લખી લઈએ આપણે કે પૂર્ણાંક સંખ્યા છે એ કઈ બાજુથી શરૂઆત થાય છે? તો કે ડાબી બાજુ પણ અનંત આવેલી છે. તો જ્યાં અનંત આવેલા હોય ત્યારે આવા ટપકા કરીએ છીએ આપણે. હવે આમાંથી કોઈ પણ 2 3 અંક લઈ લઈએ એટલે -3 -2 -1 0 1 2 3. જમણી બાજુ પણ અનંત. બરાબર, આપણે આખી સંખ્યા રેખાને દર્શાવી શકતા નથી. એટલે હવે બરાબર ધ્યાન આપો, આના જે અલગથી નામ આપવામાં આવ્યા એને શું કહેવાય? તો કે શૂન્ય છે. આ ભાગને કહીશું આપણે શૂન્ય. એની જમણી બાજુની જેટલી સંખ્યા છે બધી કેવી છે? ધન છે. તો આ બાજુની દરેક સંખ્યાને કહીશું ધન પૂર્ણાંક સંખ્યા. આ બધા અંકો કેવા છે? પૂરેપૂરા આપેલા છે. ધન પૂર્ણાંક સંખ્યા. શૂન્યની જમણી બાજુ બધા અંકો કેવા છે? ધન છે. એટલે એને કહેવાય ધન પૂર્ણાંક સંખ્યા. આને કહેવાય શૂન્ય પૂર્ણાંક સંખ્યા. એવી જ રીતે જો આપણે ડાબી બાજુની વાત કરીએ તો ડાબી બાજુ બધા કેવા છે? માઈનસ છે. ગુજરાતીમાં કહેવાય ઋણ સંખ્યા છે. તો આની માટે આપણે શબ્દ વાપરશું કે ઋણ પૂર્ણાંક સંખ્યા. બરાબર. હવે બરાબર ધ્યાન રાખજો કે કોઈ પણ સંખ્યાની અંદર તમને એમ કે જમણી બાજુ જવાનું કે એટલે ઉમેરવું પડે. ઉદાહરણ આપું, -3 માં તમને એમ કે જમણી બાજુ જાઓ એટલે -3 માં આપણે કંઈક ઉમેરીએ તો જમણી બાજુ જઈએ. કે -3 માંથી કંઈક બાદ કરવાનું કે તો કઈ બાજુ જવાનું છે? ડાબી બાજુ જવાનું છે. તો આમાં કઈ રીતે આગળ વધવું? ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો ચાલો જોઈએ. પ્રયત્ન કરોની અંદર પહેલો એક દાખલો આપેલો છે કે પૂર્ણાંક સંખ્યાઓ, એક તમને સંખ્યા રેખા આપેલી છે કે જેમાં ABCD ના O સુધીના મૂળાક્ષરો લખેલા છે. જેમાં E નું સ્થાન આપેલું છે -3, F નું સ્થાન આપેલું છે -2. તો ચાલો યાદ કરો, જે આની પહેલા જ આપણે કહ્યું કે જેવી રીતે 0, બરાબર, 0 ની ડાબી બાજુ જાઓ એટલે ક્રમિક રીતે સંખ્યા તો લખવાની છે. એટલે 3 પછી 4 લખવાના છે, પણ આગળ માઈનસ છે તો -4. ડાબી બાજુ જાઓ -5 -6 -7. 2 ની પહેલા કોણ આવે? તો કે 1. તો કે -1. -1 ની પહેલા કોણ આવે? 0. 0 ની જમણી બાજુ તમને ખબર છે 1 2 3 4 5 6 અને 7 સુધીના અંક આપણે લખી દઈએ. પછી હમણાં સંખ્યા રેખા ભણ્યા, ફક્ત આપણને આ 2 અંક આપેલા હતા. તો તમને ખબર છે ને કે ઋણની અંદર ડાબી બાજુ જાઓ એટલે ક્રમિક આંકડા વધારવાના, પણ સંખ્યા નાની ગણાય. એટલે કે -4 અને -3. -4 છે એ 3 ની ડાબી બાજુ છે. યાદ કરો કે ડાબી બાજુના અંકો નાના હોય. 2 કરતા 1 નાનો, -3 કરતા -4 નાના છે. શું કામ નાના છે? આગળ નિશાની ઋણ આપેલી છે એટલા માટે. બરાબર. હવે પ્રશ્નમાં એવું કીધું કે આ પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવો. b કયા અંક ઉપર છે? જો તમે -6 ઉપર આવેલો છે એટલે b નું સ્થાન થઈ ગયું -6. d કયા અંક ઉપર છે? -4 ઉપર, તો આપણે દર્શાવી દઈએ -4. h કયા અંક ઉપર છે? 0, એટલે આપણે દર્શાવી દઈએ 0 ઉપર છે. j કયા અંક ઉપર છે? 1 પછી 2, એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ 2. m આપેલું છે 5 નંબરના અંક ઉપર છે અને o આપેલું છે એ 7 નંબરના અંક ઉપર છે. તો આના ઉપરથી આપણે લખવું હોય કે b, તો b નું સ્થાન થઈ ગયું -6, d એનું સ્થાન થઈ ગયું -4, h એનું સ્થાન થઈ ગયું 0, j એનું સ્થાન થઈ ગયું 2, m એનું સ્થાન થઈ ગયું 5 અને o એનું સ્થાન થઈ ગયું 7.
તો તમને હવે લગભગ ખ્યાલ આવી ગયો હશે કે સંખ્યા રેખામાં તમને એકાદો પણ અંક આપેલો હોય તો જમણી બાજુ ક્રમિક રીતે વધારતા જવાના અને ડાબી બાજુ ક્રમિક રીતે ઘટાડતા જવાના. બરાબર, ખ્યાલ આવી ગયો છે લગભગ. હવે આપણે બીજો દાખલો જોઈએ. 7 -5 4 0 અને -4 ને ચડતા ક્રમમાં ગોઠવી સંખ્યા રેખાઓ ઉપર દર્શાવો. તો આ તમામ સંખ્યા જો ઉપરના દાખલામાં પણ લખેલી છે તો સૌથી ડાબી બાજુ આટલા અંકમાંથી સૌથી ડાબી બાજુ કોણ છે? -5. એટલે હું અહીં લખી દઉં -5. પછી તરત કોણ છે? -4. એટલે મેં -4 લખ્યા. પછી હવે આવશે 0 એટલે આપણે 0 લખી દીધો. અને હજી આગળ વધીએ તો બધી સંખ્યા આવી ગઈ, 4 બાકી છે એટલે 4 અને પછી આવે છે 7. તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે કે નાનેથી મોટી તરફ જાઓ તમે, એને કહેવાય ચડતો ક્રમ. પગથિયા ચડીએ ત્યારે પહેલું પગથિયું, બીજું, ત્રીજું એમ ક્રમિક રીતે વધતા જાય છે ને, એમ આ સૌથી નાની સંખ્યા એટલે આ જે મેં લખ્યો એ થઈ ગયો ચડતો ક્રમ. બરાબર. હવે આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. તો સંખ્યા રેખા ઉપર દર્શાવવા કોઈ પણ એક જગ્યાએ તમે શરૂઆતમાં 0 લઈ લો. 0 ની જમણી બાજુ જાઓ તો 1 2 3 4 5 6 7 8 9 ઘણી બધી સંખ્યા લખી શકો. એની ડાબી બાજુ જાઓ તો -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 ઘણી બધી સંખ્યા આ બાજુ પણ લખી શકો. તો હવે આપણે જોઈએ કે આ જે મેં ચડતો ક્રમ લખ્યો છે એ મારે ડાબેથી શરૂ કરીને જમણી બાજુનો લખવાનો હતો. તો મેં પહેલા લખ્યું છે -5. તો પહેલો અંક -5 એનો થોડો રાઉન્ડ કરી દઉં એટલે ખ્યાલ આવી જાય તમને. બરાબર. ત્યારબાદ હતું એની પછીનું પગથિયું -4. આ પણ સાચું છે આપણું. ત્યારબાદ હતું 0, ક્રમમાં આગળ વધો 0 આવ્યો, આ પણ સાચું છે. ત્યારબાદ આવ્યું 4, ક્રમમાં આગળ વધ્યા 4 આવ્યો. ત્યારબાદ આવ્યું 7, ક્રમમાં આગળ વધ્યા 7 આવ્યો. તો જો મેં જે પગથિયા ચડ્યો બરાબર એ બધા કેવા છે? જમણી બાજુ જતા હોય એવા છે. એટલે આના ઉપરથી આપણે એવું કહીએ કે આ ચડતો ક્રમ મેં જે દર્શાવ્યો એ કેવો છે? સાચો છે. બરાબર. તો એ સંખ્યા રેખાની મદદથી પણ કરી શકીએ અને સંખ્યા રેખા વગર પણ કરી શકીએ. સંખ્યા રેખા વગર કેવી રીતે કરવું? તો સંખ્યા રેખા વગર કરવું હોય ત્યારે યાદ રાખવાનું કે જેની આગળ માઈનસ લખેલું હોય ઈ સંખ્યામાં અંક નાનો હોય. બરાબર. પણ આ અંક મોટો છે પણ માઈનસ છે એટલે 5 નાના થઈ ગયા કારણ કે ડાબી બાજુ આવશે. 4 મોટા થઈ ગયા કારણ કે -5 ની જમણી બાજુ આપેલા છે. ખ્યાલ આવ્યો તમને? 0 અને 4 એ તો તમને ખ્યાલ આવે. તમને થાય 0 અને -4 ની વાત કરીએ તો કોણ મોટું? 0 મોટો. કેવી રીતે? આની આગળ માઈનસ નિશાની લાગેલી છે તો આના ઉપરથી આપણને એવો ખ્યાલ આવ્યો કે જેની આગળ માઈનસ નિશાની લાગેલી હોય એ તદ્દન આ બધી સંખ્યા કરતા વિરુદ્ધ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. તો ચાલો આના જ ઉપરથી થોડાક પ્રશ્નો જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એનું હું તમને થોડું વર્ણન કરીને બતાવું છું. જો હવે ટેક્સ્ટ બુકમાં તો જો પ્રયત્ન કરવામાં એવું આપેલું છે કે ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ. તો આ ચારે ચાર જે વાક્ય રચના આપેલી છે એ સાચી છે કે ખોટી એ તપાસવા માટે આપણે સૌપ્રથમ એક સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખાની અંદર અંકો લઈએ 0 થી જમણી બાજુ 1 2 3 4 5 આમ કોઈ પણ બાજુ અને એની ડાબી બાજુ લઈએ તો -1 -2 -3 -4 -5. હવે એવું કીધું છે કે ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ. ઉદાહરણ તરીકે અહીંયા કોઈક વ્યક્તિ ઊભો છે બરાબર -3 ઉપર. હું એમાં કહું કે એમાં 3 ઉમેરો. હવે યાદ કરો ઉમેરનો અર્થ શું થતો તો જમણી બાજુ જવું. તો આની અંદર હું એમ કહું કે 2 ઉમેરો +2 કરો તો આને કેટલા કદમ? તો કે 2 કદમ જમણી બાજુ ખસવાના છે. એટલે જમણી બાજુ ખસે તો -3 ની અંદર આપણે 2 ઉમેર્યા એટલે જવાબ આવ્યો -1. બરાબર. જમણી બાજુ ખસીએ છીએ.
આવું નવું બીજું ઉદાહરણ લઉં. ધારો કે તમે 1 ઉપર ઊભા છો, પછી હું કહું કે એની અંદર 2 કદમ ઉમેરો, +2 કીધું એટલે કેટલા જશો જમણી બાજુ? 1 કદમ 2 કદમ. તો 1 ઉપર ઊભા હતા ત્યારે એમાં 2 ઉમેર્યા એટલે તમે જમણી બાજુ ખસો છો. એટલે આ વિધાન તમને એવું કહે છે કે ધન પૂર્ણાંક ઉમેરી એટલે જે ઉમેરવાનું છે એ સંખ્યા જો આપણે પ્લસ લઈએ, ધન લઈએ તો જમણી બાજુ ખસવાનું છે. ખ્યાલ આવી ગયો? બરાબર. તમે જે ભણતા હતા એ જ છે, આમાં કઈ નવીન નથી. એકમાં તમને એમ કે 5 ઉમેરો તો 5 તમે કઈ બાજુ જતા હતા? જમણી બાજુ ખસતા હતા. હવે વિરુદ્ધ કઈ ક્રિયા છે તો કે આ. જો તમે એમાં ઋણ પૂર્ણાંક ઉમેરો તો ડાબી બાજુ ખસવું પડશે. હવે ઉદાહરણ જોઈએ આપણે કે ધારો કે તમે -4 ઉપર ઊભા છો, હું એમ કહું એમાં 1 ઋણ ઉમેરો એટલે -4 માં -1 ઉમેરો. આગળ જો નિશાની કઈ છે એને અહીંયા લખું છું. -4 માં હું -1 ઉમેરું છું. માઈનસ ઉમેરવું એનો અર્થ એવો થાય કે ડાબી બાજુ ખસો. તો -4 માં -1 ઉમેર્યો તો હું પહોંચી ગયો -5 ઉપર. બરાબર. તો જો અહીંયા -4 વત્તા -1 જવાબ કેટલો આવ્યો? -5. ખ્યાલ આવ્યો તમને? હવે ત્રીજું જો ધન પૂર્ણાંકની બાદબાકી કરો તો ડાબી બાજુ ખસીએ. બહુ ઈઝી છે. તમે 5 માંથી એમ કહો કે 1 બાદ કરો, બાદબાકી કરવી એટલે -1 કરો તો કઈ બાજુ ખસ્યા તમે? ડાબી બાજુ ખસીએ છીએ. તો આ તો તમે ભણતા હતા કે બાદબાકી કીધી હોય પણ કોની? ધન પૂર્ણાંકની, તો ડાબી બાજુ ખસવું પડે છે. ઉદાહરણ તરીકે 5 ઓછા 1 એટલે જવાબ આવ્યો 4. બરાબર. એનું ઉદાહરણ થઈ ગયું. હવે જો આ કંઈક અલગ પ્રકારનું છે. ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ. ઉદાહરણ તરીકે તમે અહીંયા ઊભા છો -1 ઉપર. બરાબર. ધ્યાન આપજો. આ થઈ ગયો -1 ઉપર કોઈ વ્યક્તિ ઊભો છે, એમાંથી બાદબાકી કરીને 1 બાદ કરવાનો છે. બરાબર. તો જોજો એક વખત તો માઈનસ હતું જ તે, એમાંથી -1 બાદ કરવું છે તો 2 વખત માઈનસ નિશાની સાથે આવે તો તમે એનો પ્લસ નિશાની કરીએ કોણ? એક આડો લીટો હોય, બીજો આડો લીટો છે તો 2 લીટા ભેગા થઈને શું થાય? પ્લસ થઈ જાય. તો -1 માંથી -1 બાદ કરો એટલે જમણી બાજુ ખસવું પડ્યું. એટલે -1 2 વખત ઓછાની નિશાનીનો અહીંયા અર્થ થઈ ગયો પ્લસ. બરાબર. યાદ રાખજો 2 વખત ઓછાની નિશાનીમાં થઈ ગયો પ્લસ એટલે આ થઈ ગયું +1. તો જો -1 માં 1 ઉમેરોનો અર્થ થયો જમણી બાજુ ખસો. જવાબ કેટલો આવ્યો આપણે? 0. બરાબર. યાદ રાખજો કે ઋણ પૂર્ણાંકની બાદબાકી કરો તો સામાન્ય રીતે બાદબાકીમાં ડાબી બાજુ ખસવાનું, પણ ઋણ પૂર્ણાંકની બાદબાકી કરો ત્યારે જમણી બાજુ ખસવાનું. ધન પૂર્ણાંક ઉમેરો તો સામાન્ય રીતે જમણી બાજુ ખસવાનું, પણ ઋણ પૂર્ણાંક ઉમેરો ત્યારે ડાબી બાજુ ખસવાનું આવે છે. આટલું યાદ રાખવાનું કે સામાન્ય તમે જે ક્રિયા કરતા હતા ને કે ઉમેરવાનું કે એટલે જમણી બાજુ જવાનું, બાદબાકી કરવાનું કે તો ડાબી બાજુ જવાનું, એનાથી આ ઋણ સંખ્યા જે છે એ વાયડી છે. આ આદી ભાષામાં કહો વાયડી સંખ્યા છે. ઋણમાં ઉમેરવાનું કે એટલે જમણી બાજુ જવાનું એટલે કઈ બાજુ ગયો? ડાબી બાજુ ગયો. ઋણમાં બાદબાકી કરવાનું કે તો ડાબી બાજુ જવાનું એટલે કઈ બાજુ ગયો? જમણી બાજુ ગયો. તો આવું બહુ ઈઝીલી યાદ રાખી લેવાનું છે કે જ્યારે ઋણ ભાવ તો સરવાળામાં જમણી બાજુ નહીં જવાનું, કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. અને જ્યારે ઋણની અંદર એમ કીધું બાદબાકી કરો તો ડાબી બાજુ નહીં જવાનું, જમણી બાજુ જવાનું. બરાબર. તમને ખ્યાલ આવી ગયો છે કે શું કરવાનું છે. તો આ 4 વાક્યો જો એક વખત સમજી લો તો હવે પછીના જેટલા દાખલા આપણે ગણવાના આવે છે એને ખૂબ આસાનીથી તમે સોલ્વ કરી શકશો. હવે જોઈએ પૂર્ણાંક સંખ્યા અને એની વિરોધી સંખ્યા એટલે શું. તમને આવો ખ્યાલ છે ને વિરોધી એટલે શું? તો કે ધનનું વિરોધી થાય ઋણ, ઋણનું વિરોધી થાય ધન. તો અહીં થોડાક હું ઉદાહરણ લઉં છું. ધારો કે તમને એમ કહું કે 10, તો 10 નો વિરોધી કોણ થાય? -10.
10 એનાથી ઉલટું કહો તો કે -10 કીધું છે તો એની વિરોધી સંખ્યા કઈ તો માઈનસ ની વિરોધી કઈ થાય +10 પણ યાદ કરો આપણે કોઈ દિવસ નિશાની કરી છે આગળ પ્લસમાં તો પ્લસમાં આપણે કોઈ નિશાની કરવાની જરૂરિયાત છે નહીં ત્યારબાદ વાત કરીએ કે 75 તો 75 નું -75 અને -75 આપેલું હોત તો +75 તો હવે લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે કે વિરોધી સંખ્યા કોને કહેવાય કોઈ પણ ધન સંખ્યા આપેલી હોય તો આગળ માઈનસ નિશાની મૂકી દો તેને કહેવાય વિરોધી સંખ્યાને માઈનસ આપેલું હોય તેને આગળ પ્લસ કરી નાખો તો એ થઈ ગયું વિરોધી સંખ્યા હવે એક પેટર્ન પૂર્ણ કરવાની એક આપેલી છે સરસ મજાની એમાં દાખલા નંબર પહેલો 7 પછી 3 પછી 1 પછી 5 પણ કેવા છે આ બંને માઈનસ છે તો જો 7 માંથી 3 ઉપર જવું હોય તો કઈ બાજુ જવું પડે ડાબી બાજુ જવું પડે ને બરાબર તો આ દાખલાને આપણે સોલ્વ કરવા માટે સંખ્યા રેખાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ બરાબર શરૂઆતમાં સંખ્યા રેખા વાપરીએ પછી તમને આવડી જવું જોઈએ 7 એની આગળ છે 6 એની આગળ 5 4 3 તો 7 માંથી તમે 3 ઉપર આવ્યા કેટલા કદમ ચાલ્યા છો 1 2 3 4 એટલે 7 માં તમે શું ઉમેર્યું હશે -4 ઉમેરા હશે અથવા 7 માંથી 4 બાદ કર્યા હશે ત્યારે તમે 3 ઉપર પહોંચ્યા છો હજી ફરી વખત બાદબાકી કરો 3 માંથી 4 બાદ કરો એટલે 3 ઉપરથી ફરીથી 4 કદમ હાલો આ 1 બરાબર આ 2 આ 3 આ 4 ક્યાં પહોંચ્યા -1 ઉપર પહોંચ્યા એટલે કે 3 માંથી 4 બાદ કરો તો જવાબ આવ્યો -1 બરાબર હજી તમે બાદબાકી કરીને પાછા હવે તો જો એક પ્રકારનો સરવાળો થઈ ગયો -1 માં -4 ઉમેરો એટલે કે -1 માં -4 ઉમેરો તો વત્તે ઓછા ઓછા થાય એટલે 4 ને 1 5 જો સરખી નિશાની આવું યાદ રાખવાનું સરખી નિશાની તો સરવાળો કરવાનો શું યાદ રાખશો સરખી નિશાની એટલે સરવાળો બે સરખી નિશાની એટલે સરવાળો 5 કર્યો પણ મોટાની નિશાની મોટું કોણ 4 તે એની આગળ માઈનસ નિશાની છે એટલે 5 હવે 5 છે એમાંય આપણે પાછા 4 ઉમેરો -4 ઉમેરો તો 5 માં 4 ઉમેરો એટલે 9 પણ મોટા હશે -5 એટલે આ થઈ ગયો -5 જવાબ બરાબર -9 -9 માં 4 ઉમેરો -4 ઉમેરો બરાબર તો આ 9 ને 4 13 આપણે માઈનસ નિશાની ફરીથી -4 ઉમેરો એટલે 13 ને 4 17 એટલે આ પણ મળશે આપણને માઈનસ હજી ખ્યાલ ન આવે તો આવી સંખ્યા રેખા તમે દોરીને આવે 4 સ્ટેપ ચાલતા રહેજો એટલે ખ્યાલ આવી જશે બીજો દાખલો જો -2 માંથી -4 ઉપર આવ્યા બરાબર તો આપણે સંખ્યા રેખા ઉપર દોરીએ અહીંયા આપેલું છે -2 -3 -4 અહીંયા હતા એમાં કંઈક ઉમેરીને બે કદમ ઉમેરીને કઈ બાજુ આવ્યા ડાબી બાજુ તો 2 પછી આવ્યા 4 પાછા 2 કદમ ચાલ્યા એટલે આવ્યા -6 પાછા 2 કદમ ચાલ્યા એટલે આવ્યા -8 તો તમને ખબર પડી ગઈ કે 2 4 6 8 એવી રીતે 10 બરાબર પણ કેવા આવશે -12 ઈ પણ -14 એ પણ માઈનસ બરાબર ડાબી બાજુ આપણે વધવાનું છે પણ આગળ નિશાની માઈનસ રાખવાની હવે જો 15 10 5 0 15 થી ડાબી બાજુ 5 નો ઠેકડો માર્યો એટલે 10 ઉપર આવ્યા પાછા 5 ઘટાડ્યા 5 ઉપર આવ્યા પાછા 5 ઘટાડ્યા 0 0 ઉપરથી તમે હજી ડાબી બાજુ 5 કદમ ચાલો એટલે -1 -2 -3 -4 5 5 ઠેકડો મારો 1 2 3 4 5 ક્યાં પહોંચ્યા -5 ઉપર એટલે 0 પછી આવ્યા -5 તો જો 0 ની આગળ 5 તો આ બાજુ -5 આયા 10 તો આયા -10 આયા 15 તો આયા -15 ખ્યાલ આવે છે ને કે વિરોધી સંખ્યા આવી રીતે આપણને મળતી જાય એવી રીતે 11 થી -11 આપેલા છે અને પછી -8 તો જો આગળ માઈનસ નિશાની હોય ત્યારે આ એના કરતા મોટી કહેવાય એટલે સંખ્યા રેખામાં કંઈક આવું બને
કે અહીંયા આપેલા છે -11 -10 -9 -8 -7 -6 -5 જમણી બાજુ જતા હોય એવું લાગે છે કારણ કે પેલું આપેલું છે -11 ત્યાંથી આપણે આવ્યા આ માઈનસ આગળ કરીએ 1 2 3 બરાબર એટલે -11 ની અંદર આપણે ઉમેર્યા 3 એટલે જવાબ આવ્યો -8 ફરીથી 3 ઉમેરીએ 1 2 3 કેટલા આવ્યા -5 હજી 3 ઉમેરો તો જવાબ આવ્યો -2 હવે -2 ની અંદર એટલે હું આ લખી દઉં -2 પછી -1 0 1 2 3 4 એની અંદર 3 ઉમેરો તો -2 માં 3 ઉમેરો એટલે 1 2 3 ક્યાં પહોંચ્યા તમે 1 ઉપર એટલે હવે જવાબ આવ્યો 1 એમાં પાછા 3 ઉમેરો એટલે 1 2 3 કદમ ઉમેરી ક્યાં પહોંચ્યા 4 ઉપર એટલે એ લખું છું 4 4 માં બીજા 3 ઉમેરો એટલે જવાબ આવ્યો 7 બરાબર અત્યારે આ તમે મેથડ વાપરીને પણ આવી રીતના દાખલા ગણવાનો પ્રયત્ન કરી શકશો બરાબર વિદ્યાર્થી મિત્રો આ રીતે સ્વાધ્યાયની અંદર સંખ્યા રેખા દોરીને અને સંખ્યા રેખા વગર જે કાંઈ દાખલા આપેલા છે જાતે ગણવાનો પ્રયત્ન કરો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે આ પ્રકરણનો પહેલો સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય 1.1 ગણવા પ્રયત્ન કરશું ત્યાં સુધી તમે આ દાખલાઓની વધુને વધુ પ્રેક્ટિસ કરો અને સમજવાનો પ્રયત્ન કરો થેન્ક યુ વિદ્યાર્થી